ઉનાળો આવી ગયો છે ને મારી જેમ આ ઉનાળામાં તમે પણ શેરડીનો રસ પીવાનું વિચારતા છો. હવે હું જેટલા લોકોને ઓળખું છું લગભગ બધા લોકોને શેરડીનો રસ પસંદ હોય છે અને ઘણા એવા ઓછા લોકો છે જેમને આ રસ પસંદ ના હોય. અને સાથે જ ઉનાળામાં તડકાથી બચવા માટે આપણે નવા નવા નુસ્ખા અજમાવતા હોઈએ છીએ અને શરીરને હાઇડ્રેટ રાખવા માટે આપણે શેરડીના રસનું જે મહત્વ છે એ ખૂબ જ વધી જતું હોય છે. પરંતુ શું તમને એ ખબર છે કે અમુક લોકોએ ભૂલથી પણ આ શેરડીનો રસ ન પીવો જોઈએ? અને એટલું જ નહીં, સામાન્ય લોકો પણ જો વધારે પ્રમાણમાં શેરડીના રસનું સેવન કરે છે ને તો તેઓ બીમાર પડી શકે છે. હવે શા માટે તેઓ બીમાર પડી શકે છે જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર અને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે ઉનાળાની ગરમીથી બચવા માટે અને તરસથી રાહત મેળવવા માટે આપણે બધા શેરડીનો રસ તો પીતા જશું અને શેરડીનો રસ પીવાના ફાયદા પણ ઘણા બધા છે. આટલું જ નહીં, શેરડીના રસમાં અઢળક પ્રમાણમાં તમને વિટામિન્સ મળી રહે છે. આ સિવાય તમને કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા ઘણા બધા ખનિજ તત્વો પણ મળી રહે છે. આટલું જ નહીં, આ રસમાં આટલા બધા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે તમને ડિહાઇડ્રેશનથી બચાવે છે અને જે તમારી પાચન ક્રિયા છે તેને પણ સુધારે છે, એટલે કે તમને પેટથી બીમારી થવાથી પણ બચાવી શકે છે. હવે આટલા બધા ફાયદા વિશે આપણે સાંભળી લીધું, પણ શું તમને એ ખબર છે કે જો તમે વધુ પ્રમાણમાં શેરડીનો રસ પીશો ને તો તમે સારા એવા બીમાર પણ પડી શકો છો? અને આવું હું નથી કહી રહી, આવું કહી રહી છે ICMRની એક સ્ટડી, એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એક એડવાઇઝરી જારી કરી હતી જેમાં લોકોને વધુ પડતો શેરડીનો રસ ન પીવાની સલાહ આપવામાં આવી હતી. ICMR કહે છે કે શેરડીના રસમાં ખાંડની માત્રા વધુ પ્રમાણમાં હોવાથી તે તમને બીમાર કરી શકે છે. સ્ટડીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 100 મિલી શેરડીના રસમાં 13 થી 15 ગ્રામ ખાંડ જોવા મળે છે, જ્યારે એક પુખ્ત વ્યક્તિએ નિયમિત પ્રમાણમાં વધુમાં વધુ 30 ગ્રામ ખાંડનું સેવન આખા દિવસમાં કરવું જોઈએ. એટલા માટે જ વધારે પડતું ખાંડનું સેવન કરવાથી આપણે બીમાર પડી શકીએ છીએ અને આ જ માટે ICMR કહ્યું છે કે તમારે આખા દિવસમાં વધારે પ્રમાણમાં ક્યારેય પણ શેરડીના રસનું સેવન ના કરવું જોઈએ. હવે સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ મીઠો ખોરાક ખાઈએ છીએ ને ત્યારે આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જતું હોય છે. આના જે ઇન્સ્યુલિન છે એ આપણી હૃદયની ધમનીઓ છે તેમાં ચોંટી જતું હોય છે અને આને જ કારણે આપણે આગળ જતા હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક જેવી બીમારીઓ પણ થઈ શકતી હોય છે. એટલા માટે જેમને પણ હૃદય સંબંધિત કોઈ પણ બીમારી હોય ને એમને ક્યારેય પણ શેરડીના રસનું સેવન ના કરવું જોઈએ. આટલું જ નહીં, જો તમારો વજન વધારે છે અને તમારે તમારો વજન ઘટાડવો છે તો પણ તમારે શેરડીના રસનું સેવન ના કરવું જોઈએ. હવે શેરડીના રસમાં વધારે પ્રમાણમાં કેલેરી જોવા મળે છે અને આને જ કારણે તમારી જે વજન વધવાની સમસ્યા છે એ ફટાફટ વધી શકે છે. આટલું જ નહીં, જો તમારામાં શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે છે ને તો પણ તમારે શેરડીના રસનું સેવન ના કરવું જોઈએ. આ સાથે જો તમે ડાયાબિટીસના દર્દી છો ને તો પણ તમારે આ રસનું સેવન ના કરવું જોઈએ, કારણ કે શેરડીના રસમાં વધારે પ્રમાણમાં ખાંડની માત્રા જોવા મળે છે અને આને જ કારણે તમારા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ પણ વધી શકે છે. અને હા, શેરડીનો રસ પીવાથી તમારા દાંતમાં કેવિટી જેવી સમસ્યા પણ થઈ શકે છે અને તમારા દાંતને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જ તમારે આખા દિવસમાં શેરડીના રસનું વધારે પ્રમાણે સેવન ના કરવું જોઈએ. પરંતુ જો તમે શેરડીના રસનો 1 ગ્લાસનું સેવન કરો છો આખા દિવસમાં તો તે તમારા શરીરને સારો એવો ફાયદો પહોંચાડી શકે છે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.